નમસ્તે વિદ્યાર્થીઓ. સમાજશાસ્ત્ર વિષયની અંદર આપણે છેલ્લે પ્રકરણ 4 પૂર્ણ કરેલ છે. હવે આજે આપણે પ્રકરણ 4ના સ્વાધ્યાયના અને સ્વાધ્યાય સિવાયના નવનીતમાંથી કેટલાક વિકલ્પો અને ટૂંકા પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું, જેની અંદર કેટલાક પ્રશ્નો એવા છે કે જે તમને ખ્યાલ નહીં આવ્યો હોય અને સમજાય ન હોય એવા પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર તમને સમજાવીશું. પહેલો પ્રશ્ન આપણે જોઈએ છીએ વિકલ્પોની અંદર, સમાજને ચેતનવંતો અને ગતિશીલ એ કોણ રાખે છે? તો સમાજને ચેતનવંતો અને ગતિશીલ એ સામાજિક પ્રક્રિયા રાખે છે. બીજો પ્રશ્ન છે, સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? તો એનો જવાબ આવશે સામાજિક આંતરક્રિયા દ્વારા સામાજિક સંબંધો ઉદ્ભવે છે. ત્રીજો પ્રશ્ન છે, સામાજિક પ્રક્રિયા એ કઈ વિવિધતા સાથે સંકળાયેલી છે? તો સામાજિક પ્રક્રિયા એ સાંસ્કૃતિક વિવિધતા સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. ચોથો પ્રશ્ન છે, માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? તો માનવ વર્તન માટેનું ચાલક બળ એ ધ્યેય છે. પાંચમો પ્રશ્ન, કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે? તો જવાબ આવશે પ્રાથમિક જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે. છઠ્ઠો પ્રશ્ન, ગતિશીલતાની પ્રક્રિયા એ શું સૂચવે છે? તો ગતિશીલતાની પ્રક્રિયા એ સ્થાન પરિવર્તન સૂચવે છે. સાતમો પ્રશ્ન છે, સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા શાનો અભ્યાસ જરૂરી છે? તો જવાબ છે સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા ગતિશીલતાનો અભ્યાસ કરવો જરૂરી છે. આ સિવાયના કેટલાક વિકલ્પો આપણે નવનીતમાંથી સમજીએ. સામાજિક પ્રક્રિયાનું મૂળભૂત એકમ એ કયું છે? તો સામાજિક પ્રક્રિયાનો મૂળભૂત એકમ એ આંતરક્રિયા છે. આગળ પ્રશ્ન, વ્યક્તિ સમાજના સભ્ય તરીકે ધ્યેય પ્રાપ્ત કરવા હેતુપૂર્વકની સભાનતા સાથે અર્થપૂર્ણ ક્રિયા કરે તેને કઈ ક્રિયા કહેવાય? તો જવાબ છે સામાજિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળ પ્રશ્ન, સામાજિક ક્રિયાનું મુખ્ય ચાલક બળ કયું છે? તો સામાજિક ક્રિયાનું મુખ્ય ચાલક બળ કર્તા છે. આગળ પ્રશ્ન, બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયાને શું કહેવાય છે? તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને સામાજિક આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળ પ્રશ્ન આપણે જોઈએ, નીચેનામાંથી સ્પર્ધાનું ઉદાહરણ કયું છે? તો આપણને 4 વિકલ્પો આપેલા છે, તો એ 4 વિકલ્પોમાંથી જવાબ આવશે ક્રિકેટ રમતી 2 ટીમ. આગળ પ્રશ્ન જોઈએ, એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે 2 વ્યક્તિઓ વચ્ચેનો સીધો અને સંયુક્ત પ્રયાસ એ કયા પ્રકારની આંતરક્રિયા છે? તો એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે 2 વ્યક્તિઓ વચ્ચેનો સીધો અને સંયુક્ત પ્રયાસ એ પ્રત્યક્ષ સહકારની આંતરક્રિયા છે. આગળ પ્રશ્ન, એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે 2 પક્ષો વચ્ચે પરસ્પરની વિરુદ્ધની પ્રવૃત્તિ કયા પ્રકારની આંતરક્રિયા છે? તો એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે 2 પક્ષો વચ્ચેની પરસ્પરની વિરુદ્ધની પ્રવૃત્તિ એ સંઘર્ષ પ્રકારની આંતરક્રિયા કહી શકાય. આગળ પ્રશ્ન, મજૂરો અને માલિકો વચ્ચેનો સંઘર્ષ કયા પ્રકારની આંતરક્રિયા છે? તો મજૂરો અને માલિકો વચ્ચેનો સંઘર્ષ એ પ્રત્યક્ષ સંઘર્ષ પ્રકારની આંતરક્રિયા કહી શકાય. આગળ પ્રશ્ન, 2 રાજ્યો વચ્ચેનો સંઘર્ષ તે કયા પ્રકારની આંતરક્રિયા છે?
તો બે રાજ્યો વચ્ચેનો સંઘર્ષ એ જૂથ સંઘર્ષ પ્રકારની આંતરક્રિયા કહી શકાય. આગળ પ્રશ્ન, નિયમોની મર્યાદામાં રહીને દરેક પક્ષે ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય તે કયા પ્રકારની આંતરક્રિયા છે? તો નિયમો ધોરણોની મર્યાદામાં રહીને દરેક પક્ષે જે ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય તે સ્પર્ધા પ્રકારની આંતરક્રિયા કહી શકાય. આગળ પ્રશ્ન, કોના મતે એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા? સમાજશાસ્ત્રી બ્રૂમ અને સેલ્જનિકના મતે એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા. આગળ પ્રશ્ન, કોના મતે સામાજિક સંબંધોના ગુણફળમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન? તો સમાજશાસ્ત્રી મેકાઇવર અને પેજના મતે સામાજિક સંબંધોના ગુણફળમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. આગળ પ્રશ્ન, ટેલિફોનથી સેલફોન સુધીનું પરિવર્તન એ કયા સ્વરૂપનું પરિવર્તન કહેવાય? તો ટેલિફોનથી સેલફોન સુધીનું પરિવર્તન એ ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન કહી શકાય. આટલા પ્રશ્નો આપણે જોઈશું, ધ્યાન રાખીશું. હવે કેટલાક વિભાગ બીના કેટલાક પ્રશ્નો એવા છે કે જે આપણે સમજી લઈએ. પહેલો પ્રશ્ન છે, પાર્સન્સે કઈ ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે? તો પાર્સન્સ એ ધ્યેય અભિમુખ ક્રિયાને, પાર્સન્સ વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયાને સામાજિક ક્રિયા કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, સામાજિક આંતરક્રિયા માટે કઈ બાબત જરૂરી છે? તો સામાજિક આંતરક્રિયા માટે સંપર્ક જરૂરી છે. આપણે સામેની વ્યક્તિનો સંપર્ક કરીએ તો આપણે આંતરક્રિયા કરી શકાય. સંપર્ક માટે ભૌતિક કે સંવેદના વાહક માધ્યમની જરૂર પડતી હોય છે. આપણે કોઈ પણ વ્યક્તિની સામે આંતરક્રિયા કરી હોય તો એ વ્યક્તિનો સંપર્ક આપણે કરીએ છીએ, અને સંપર્ક કરીને આપણે ભૌતિક કે સંવેદના વાહક માધ્યમ, સંપર્ક કરવા માટે ભૌતિક માધ્યમો, દાખલા તરીકે આપણે સામેની વ્યક્તિ સાથે આંતરક્રિયા કરીએ છીએ તો એ વ્યક્તિ સાથે આંતરક્રિયા કરવા માટે ટેલિવિઝન, પછી રેડિયો, મોબાઈલ વગેરે માધ્યમો દ્વારા આપણે સામેના વ્યક્તિનો સંપર્ક કરીએ છીએ, એટલે કે આ ભૌતિક સાધનો. અને સંવેદના વાહક માધ્યમો એટલે કે કોઈપણ વ્યક્તિની સામે આપણે હાવભાવ, કોઈપણ જાતનું હાસ્ય, એની સામે કોઈપણ જાતનો ઈશારો, આ બધા સંવેદના વાહક માધ્યમની જરૂર પડતી હોય છે અને સામેની વ્યક્તિ આપણે સંપર્ક કરી શકીએ છીએ. પ્રત્યક્ષ અને પરોક્ષ સ્પર્ધા કોને કહેવાય? તો પ્રત્યક્ષ સ્પર્ધા એટલે હરીફો મોઢામોઢનો સંપર્ક ધરાવતા હોય, ભૌતિક રીતે નિકટ હોય, તેઓ એકબીજાના હરીફથી સભાન હોય અને નિયમોની આધીન રહીને પરસ્પર એકબીજા પહેલાં જ્યારે ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો એને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય. વ્યાખ્યા સમજી લો હવે. પ્રત્યક્ષ સ્પર્ધા એટલે હરીફો એટલે કે સ્પર્ધકો એ મોઢામોઢનો સંપર્ક ધરાવે છે. દાખલા તરીકે 100 મીટર દોડની સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો, તો એ સ્પર્ધકો એ એકબીજા પ્રત્યેનો મોઢામોઢનો સંપર્ક ધરાવે છે. એ સ્પર્ધકો ભૌતિક રીતે મેદાનોની અંદર એ લોકો એકબીજા સાથે નિકટ છે. તેઓ એકબીજાના હરીફથી સભાન હોય છે, એટલે કે એકબીજાના હરીફોથી જાગૃત હોય છે, સ્પર્ધકોથી જાગૃત હોય છે. નિયમોને આધીન રહીને, નિયમો સ્પર્ધાના જે કોઈ પણ સ્પર્ધા હોય તો સ્પર્ધાના નિયમો હોય અને એ નિયમોને આધીન રહીને પરસ્પર એકબીજા પહેલાં જ્યારે ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તેઓ એ પ્રકારની આંતરક્રિયાને પ્રત્યક્ષ સ્પર્ધા પ્રકારની આંતરક્રિયા કહેવાય. બીજા પ્રકારની આંતરક્રિયા છે પરોક્ષ સ્પર્ધા. હરીફો પરસ્પરથી પરિચિત ન હોય, મોઢામોઢનો સંપર્ક ધરાવતા ન હોય, ભૌતિક રીતે પણ નિકટ ન હોય, તેઓ એકબીજાના હરીફથી પણ સભાન ન હોય અને નિયમોને આધીન રહીને પરસ્પર એકબીજા પહેલાં જ્યારે ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો તેને પરોક્ષ સ્પર્ધા કહેવાય.
વ્યાખ્યા આપણે સમજીએ તો હરીફો સ્પર્ધકો પરસ્પરથી પરિચિત હોતા નથી. પ્રત્યક્ષની અંદર પરિચિત હોય છે, જ્યારે પરોક્ષની અંદર પરિચિત હોતા નથી. મોઢા મોગનો પણ સંપર્ક ધરાવતા ન હોય, ભૌતિક રીતે પણ નિકટ ન હોય, એકબીજાના હરીફથી પણ સભાન ન હોય, એટલે કે જાગૃત ન હોય, નિયમોને આધીન રહીને નિયમો જે સ્પર્ધાના જે નિયમો છે તો એ નિયમોને માન્ય રાખીને પરસ્પર એકબીજા પહેલાં જ્યારે ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તો તેને પરોક્ષ સ્પર્ધા તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન, આડી ગતિશીલતા એટલે શું? તો એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા. વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય છે પરંતુ તેનું સ્તર કે દરજ્જામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવે તો એવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહેવામાં આવે છે. દાખલા તરીકે મેં તમને ઉદાહરણ હોમ લર્નિંગ એટલે કે આ ઓનલાઈન શિક્ષણની અંદર મેં તમને ઉદાહરણ સમજાવ્યું હતું કે દાખલા તરીકે કોઈ પણ શિક્ષક પોતાની શાળા છોડીને બીજી શાળાની અંદર નોકરી કરવા માટે એ પોતે જાય તો એનો દરજ્જો એ જ રહે છે, પરંતુ એનું સ્થાન જે છે એ સ્થાન બદલાય છે. એ વ્યક્તિ અને જૂથનું સ્થાન બદલાય છે પરંતુ એનું સ્તર કે દરજ્જામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. તો એવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહેવાય. ઊભી ગતિશીલતા એટલે જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરની સાથે એનું સ્તર પણ બદલાય તો એવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહેવામાં આવે છે. ઊભી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના સ્થાન બદલાવાની સાથે એની પ્રતિષ્ઠા, આવક અને સત્તામાં પણ નોંધપાત્ર બદલાવ આવે છે. તો એ પ્રકારની ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહેવાય. વ્યાખ્યા આપણે સમજીએ. વ્યક્તિ જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરની સાથે એટલે કે એના સ્થળાંતરની સાથે એનું જગ્યા બદલાય છે, એનો દરજ્જો બદલાય છે તો એનું સ્તર પણ બદલાય છે, એટલે કે એ દરજ્જો બદલાય છે તો એવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહેવામાં આવે છે. ઊભી ગતિશીલતાની અંદર વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલવાની સાથે સાથે એની પ્રતિષ્ઠા પણ બદલાય છે, એની આવકમાં પણ વધારો થાય છે અને સત્તામાં પણ ઘણો બધો બદલાવ આવે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ કારકુનમાંથી અધ્યાપક બને તો એ પ્રકારની ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહેવાય. આગળ પ્રશ્ન, ધ્યેય નક્કી કરવામાં કઈ બાબતો મહત્વનો ભાગ ભજવે છે? તો વ્યક્તિના ધ્યેય નક્કી કરવામાં અંગત મૂલ્યો, જરૂરિયાત, સામાજિક ધોરણો, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો વગેરે જેવી બાબતો મહત્વનો ભાગ ભજવે છે. આગળ પ્રશ્ન, મેક્સ વેબરના મતે સામાજિક ક્રિયા એટલે શું? તો મેક્સ વેબરના મતે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા જે અન્ય વ્યક્તિની અસરમાં થઈ હોય તેને સામાજિક ક્રિયા કહેવામાં આવે છે. વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા, વ્યક્તિ જે ક્રિયા કરે છે તે અર્થપૂર્ણ ક્રિયા કરે છે અને એ અર્થપૂર્ણ ક્રિયા જે અન્ય વ્યક્તિની અસર દ્વારા થઈ હોય એને સામાજિક ક્રિયા કહેવાય. આગળ પ્રશ્ન, પાર્સન્સે સામાજિક ક્રિયાના કયા તત્વો દર્શાવ્યા છે? તો પાર્સન્સે સામાજિક ક્રિયાના 4 તત્વો દર્શાવ્યા છે. 1. સ્વ અથવા કર્તા. 2. ધ્યેય અથવા તો લક્ષ્ય. 3. શરતો અથવા સંજોગો અને 4. સાધનો. આગળ પ્રશ્ન, સામાજિક આંતરક્રિયાના લક્ષણો જણાવો. સામાજિક આંતરક્રિયાના 3 લક્ષણો છે. 1. 2 કે તેથી વધુ પક્ષો. 2. માધ્યમ અને 3. પારસ્પરિક અસર. કુલ 3 લક્ષણો: 2 કે તેથી વધુ પક્ષો, 2 માધ્યમ અને 3 પારસ્પરિક અસર. આગળ પ્રશ્ન, ફેરચાઇલ્ડના મતે સહકાર એટલે શું? ફેરચાઇલ્ડના મતે સહકાર એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈ પોતાના પ્રયત્નોથી સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે ભેગા મળે છે. એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બધા ભેગા મળે છે તો એને સહકાર કહેવાય. સહકારના 2 પ્રકારો છે, પ્રત્યક્ષ સહકાર અને પરોક્ષ સહકાર. આગળ પ્રશ્ન, પ્રત્યક્ષ સહકાર એટલે શું? કોઈપણ 2 પક્ષો પરસ્પરની ધ્યેય પ્રાપ્તિ માટે સીધો જ અને સંયુક્ત પ્રયાસ કરે
તો તેને પ્રત્યક્ષ સહકાર કહેવાય. કોઈપણ બે પક્ષો પરસ્પરની ધ્યેય પ્રાપ્તિ માટે સીધી રીતે અને સંયુક્ત રીતે જે પ્રયાસ કરે એને પ્રત્યક્ષ સહકાર કહેવાય. સહકાર એ શામાંથી જન્મે છે? તો માનવી અનેકવિધ જરૂરિયાતો ધરાવે છે. બીજાની મદદ વિના વ્યક્તિ એકલો આ જરૂરિયાતો સંતોષી શકતો નથી અને આ માટે તેને સમાજમાંથી અન્ય વ્યક્તિની મદદ લેવી પડતી હોય છે અને આ પ્રકારની ઘટનામાંથી સહકાર જન્મે છે. સ્પર્ધા એટલે શું? બે કે તેથી વધુ વ્યક્તિઓ કે જૂથનું ધ્યેય એક જ હોય અને એક જૂથ બીજા જૂથ કરતાં પહેલાં જ્યારે ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો એ પ્રક્રિયાને સ્પર્ધા કહેવામાં આવે છે. સ્પર્ધાના પ્રકારો બે છે, પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા. સંઘર્ષના મુખ્ય પ્રકારો જણાવો. તો પહેલો પ્રકાર પ્રત્યક્ષ સંઘર્ષ, પરોક્ષ સંઘર્ષ. બીજો પ્રકાર છે આંશિક સંઘર્ષ, સંપૂર્ણ સંઘર્ષ. ત્રીજો પ્રકાર વ્યક્તિગત સંઘર્ષ, જૂથ સંઘર્ષ અને ચોથો પ્રકાર છે આંતરિક સંઘર્ષ અને બાહ્ય સંઘર્ષ. એમાં વ્યક્તિગત સંઘર્ષ કોને કહેવાય? તો બે વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષને વ્યક્તિગત સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે બે વ્યક્તિઓ વચ્ચે જે સંઘર્ષ થાય તો એને વ્યક્તિગત સંઘર્ષ કહી શકાય. જૂથ સંઘર્ષ, તો જ્યારે બે જૂથો વચ્ચે જે સંઘર્ષ થાય એને જૂથ સંઘર્ષ કહેવામાં આવે છે. દાખલા તરીકે બે જ્ઞાતિઓ વચ્ચેનો સંઘર્ષ. સામાજિક ગતિશીલતાના લક્ષણો. પહેલું લક્ષણ સાર્વત્રિકતા, બીજું લક્ષણ છે માત્રામાં તફાવત, ત્રીજું લક્ષણ છે દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા. ઊભી ગતિશીલતાના પ્રકારો જણાવો. તો ઊભી ગતિશીલતાના બે પ્રકાર છે, ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને બીજું નિમ્નગામી ઊભી ગતિશીલતા. આગળ પ્રશ્ન, ડેવિસના મતે સામાજિક પરિવર્તન એટલે શું? ડેવિસના મતે સામાજિક પરિવર્તન એટલે સામાજિક રચનાતંત્રમાં અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. સામાજિક રચનાતંત્ર એટલે કે સમાજના માળખામાં અને સમાજના કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કોને કહેવાય? તો પાણીના તરંગ જેવું ઉપર નીચે હિલોરા લેતું અથવા ચક્રની જેમ જ્યાંથી શરૂ થાય તે સ્થિતિમાં પાછી આવે તે સ્વરૂપના પરિવર્તનને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહેવાય. આટલા પ્રશ્નો આપણે યાદ રાખીશું. બીજા મોટા પ્રશ્નો જે છે તે આપણે આપણી રીતે પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. આગળનો જે નવો પાઠ આપણે હવે બીજા વિડીયોની અંદર સમજીશું. આભાર.